चलो અમે થઈ ગયા છે રેડી અને હું જાઉં છું હવે પાછી ત્યાં જીએનસી પણ રેડી થઈ ગઈ છે જીએનસી ચાલો જીએનસી નેન્સી તો ચાલો આપણે જલ્દી જઈએ ચાલો અત્યારે આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે પાછો તો નેક્સ્ટ ડે આ કરીને થોડો જ વિડીયો બને છે હમણાં તો વાર જો આખા આપણા ઉડીને ભમડો થઈ ગયા છે તો ચાલો આપણે અત્યારે છે ને હું માતાજીના બધું ફણસા ધરવાનું છે ને એ હું અને માંગી લેવા જાય છે અને અત્યારે હમણાં હું તનિષની સ્કૂલે ગઈ હતી તો તનિષનું અને જીએનસીનું બેયનું રિઝલ્ટ સરસ છે તનિષનું થોડુંક વીક છે પણ જીએનસીનું તો બહુ સરસ છે તો ચાલો આપણે હવે જીએનસી છે ને થાપા મારવા ગઈ છે પ્રકાશ કાકાના પિલાણામાં તો હું ત્યાં નથી ગઈ કારણ કે મારે હજી માતાજીનું ફણસાણ એ બધું લઈને ત્યાં પુગાડવાનું છે એટલે હું ને માંગી ત્યાં જઈએ છે તો ચાલો આપણે હવે એ બધું લઈ આવીએ અને માતાજીના દર્શન કાલે અમે કરવા જવાના હતા પણ મોડું થઈ ગયું ને પછી ગરબા ગાઈને બધા એક જમવા બેસતા હતા ને કરતા હતા ને એમ બધું તો વાર લાગી ગઈ તો હવે આપણે કાલે તો નથી ગયા પણ આજે તો ચોક્કસ જવાના જ છે તો હું આજે તમને દર્શન કરાવી દઈશ તો ચાલો આપણે હવે જઈએ તો હું ને માંગી તો આવી ગઈ છે ફણસાણ લઈને ને ત્યાં દયા પણ છે તો ભાઈ મમ્મી ને નીતા કાકી બપોરે બધું ગોઠવી દેશે ત્યાં તો સાંજે જઈશ તો તમને દર્શન કરાવી દઈશ અને ચાલો આપણે રસોઈ બની ગઈ છે વિક્યાવાલા આપણે જમી લઈએ જમીને સાંજમાં જવાનું છે પાછું ત્યાં તો આજે બધી છોકરીઓ છે ને એમ વિચાર્યું છે કે આજે બાંધરી પહેરીએ તો મારું તો મન નથી બાંધરી પહેરવાનું કારણ કે પછી જીએનસીને કાંખમાં ચર્યા કરે ને એવી રીતના કરે ને એટલે તોય ચાલો આપણે બાંધરી પહેરશું અને હમણાં જ જો મફત ડ્રેગન થઈ ગયા તો કોને આ ભાવે ને એ મને કહેજો તો મારે જીએનસીને અને તનિષને બંનેને બહુ ભાવ્યા તો એ પપ્પા હમણાં આપી ગયા તનિષને તેરવા આવ્યા હતા એટલે તો હાલો આપણે હવે જમી લઈએ અને જમીને હવે સાંજે મળીએ તો અત્યારે અમને ખાવાનું મન થઈ ગયું છે મેગી તો અમે મેગી ખાઈ છે જ્યાં તનિષ આવી થશે અને તનિષના પપ્પા છે ને એ મારું મદદ કરતા હતા પણ મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને તો એ બોલ્યા ગયા આમાં લીંબુ નાખતા હતા અને મરચાંની ભૂકી નાખતા હતા અને કંઈક નાખતા હતા અને અમારી સોનું આ બેઠી છે તો ચાલો આપણે બની જાય ને એટલે ગરમા ગરમ મેગી ખાઈ લઈએ તો ચાલો ગરમા ગરમ મેગી તૈયાર છે તનિષ અને જીએનસી અહીંયા બેઠા છે બી તો ચાલો અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે મેં પહેરી છે રેડ કલરની સાડી બાંધરી તો જીએનસી પણ આપણે અહીં રેડી થઈ ગઈ છે અને ચાલો આપણે અત્યારે જઈએ છીએ તો હું અલગ અલગ માતાજીના દર્શન કરાવીશ અને સાડી તો હું અત્યારે જ હમણાં થોડી વાર જ પહેરી રાખીશ પછી હું સાડી ચેન્જ કરી નાખીશ કારણ કે 3 બાજુ છે તો એમાંથી એક રોશની ઉપાડશે એક મારે ઉપાડવાનો છે અને એક કૃપાલીને ઉપાડવાનો છે તો ચાલો આપણે તો આપણે બાજટ ઉપાડવાનો છે તો આજે આપણો આ વારો આવ્યો છે આટલા વર્ષમાં મેં ઉપાડ્યો નથી અહીંયા બાગળે આટલા 5 વર્ષ થયા કરે છે પણ તો ચાલો આ વર્ષે છેલ્લું છે રોશનીનું તો આ વર્ષે મારો વારો આવ્યો છે તો આપણે માતાજીનો બાજટ તો રોશની જ ઉપાડવાની છે પણ જવારાનો બાજટ હોય ને એ મારે ઉપાડવાનો છે હા બસ તો ચાલો આપણે જઈએ નીચે વિકી વાત જોઈ છે અને પછી આપણે અહીંયા જઈને માતાજીના દર્શન કરાવીએ કે કઈ રીતે અમે બધું બપોરે ગોઠવ્યું
56 ભોગનું આપણે. તો ચાલો આપણે અને જેન્ટ્સ મને આવીને વાર વીખી નાખશે. તો જો અમારું અહીંયા 56 ભોગ થઈ ગયું છે. 56 તો ના કરવાનું હતું પણ 56 થઈ ગયું. તો આટલી બધી થોડું બધાએ આમાં રાખી પ્રસાદી એટલે થઈ ગયું. તો ચાલો આજે માતાજીનો છેલ્લો દિવસ છે અને આપણે બધું રેડી કરી દીધું છે. ને જો જીએનસી કોને ઓલા આરતી નહીં જો ગુલાબ ભાઈ આપ્યું માતાજીને ચડાવવાના. મમ્મી આ એન મોકા ઉપર આરતી તૈયાર કરે છે અને જો ગજરો બજરો નાખીને રેડી. ને જીએનસી બેન જોઈ છે એની નાનીને. તો આજે નીતા કાકી તરફથી છે ઠંડાની બોટલ તાજે જો નીતા કાકી આપે છે.
you.